ગેસ સંકટ વચ્ચે જૂનાગઢમાં ગેસ એજન્સી અને લોકો વચ્ચે માથાકૂટ થઈ। એક તરફ સરકારના આદેશ મુજબ જેની પાસે પીએનજી લાઇન અને એલપીજી સિલિન્ડર બંને હોય તેઓએ રાંધણ ગેસ સિલિન્ડર સરેન્ડર કરવું પડશે, પણ ગેસ એજન્સી પાસે એવો કોઈ ડેટા જ નથી કે ખબર પડે કે કયા ગ્રાહક પાસે બંને કનેક્શન છે, કારણ કે બુકિંગ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે। ઘણી વખત ડિલિવરી મેન જ્યારે ગેસ સિલિન્ડર આપવા પહોંચે ત્યારે જ ખબર પડે છે કે ગ્રાહક પાસે પીએનજી કનેક્શન છે, જેને કારણે સ્થળ પર વિવાદની ઘટના પણ બને છે। ઉપરથી હાલ ગ્રાહકો પણ એલપીજીનું પેનિકમાં આવી બુકિંગ કરી રહ્યા છે। જો સરકાર અથવા પીએનજી કંપની યોગ્ય ડેટાબેઝ ઉપલબ્ધ કરાવે તો આ સમસ્યાનો સરળતાથી ઉકેલ આવી શકે છે, જેથી જિલ્લા પુરવઠા વિભાગે સ્પષ્ટતા કરી કે હવે ગેસ કંપનીઓ અને પીએનજી કંપની વચ્ચે ડેટા સરખામણી કરીને આવા ગ્રાહકોને એલપીજી કનેક્શન સરેન્ડર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ સાથે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે ગેસ અંગે કોઈ ખોટી ચિંતા ન કરે અને સંગ્રહખોરી કે કાળાબજારી દૂર કરે।